હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો જોઈ લો ભાઈ, સવારમાં આપણે કેમેરાને ચાર્જિંગ કરતાં ભૂલી ગયા છે, એટલે પાવર બેંક કામ આવી ગઈ છે. તો પાવર બેંક લગાવી દીધી છે અને તમારી સાથે હું વાતો કરું છું. જોઈ લો, આવું કરવાનું છે. અને આજે તો ભાઈ બિલકુલ રૂમ સાફ કરવાનો ટાઈમ નથી, કેમ કે આજે અમારે જવાનું છે કેવલભાઈને મળવા માટે. તો અમે થઈ ગયા છીએ રેડી. જોકે હું અહીંયા ઉપર રેડી થઈ છું, મમ્મી અને ધવલ બે નીચે છે. તો ચલો ફટાફટ આપણે લોક કરીને નીચે જઈએ, અને એના માટે ઘણી બધી તૈયારી કરીશ, એ પણ તમને બતાવીએ. આ નવરા ઊભા જો ગીતો ગાય છે. જવું નથી? જવું જ છે ને. ચાલો જઈએ. અને જો અહીંયા ગાડલું મોટું કરાવી દીધું છે. સાથે આ બેગની અંદર બધું જ, એના થોડા કપડાં, થોડીક નાસ્તો છે, અને સાથે આમાં મગ છે, મગ મતલબ કપ છે, ચાનો ડીશ છે. આ બધું લેવાનું હતું એટલે લઈ લીધું છે. અને મમ્મી આપણે ખીરને એવું બનાવ્યું છે, એમાં એક ચમચી મૂકી દઈએ. આખી ગાડી આવી ગઈ છે અને બધા બે ગયા. ધવલ આગળ બેઠા છે, મમ્મી પાછળ, વચ્ચે આપણો આ મોટું બેગ, અને પાછળ ગાડલું મૂકી દીધું છે. જો અહીં દેખાય ગાડલું, અને બેસી ગયા છે બધા. તો ચલો જઈએ ગાંધીનગર. પહોંચી ગયા છીએ. અને જો ગાડલું ને બધું અમુક વસ્તુ છે ને દેવા માટેનું હોય, એટલે જોઈ લો. પી જાઓ, રાહ જોઈને ભાઈની. એ આવશે તો જ અંદર જવા દે. એવું જોઈ ને, એ આપણને બોલાવે તો ઠીક છે, બાકી ડીઆઈસીટીમાં ગયા પછી એલડી વાળાને બોલાવે કે નહીં કરે ખબર. આપણી વેલ્યુ ન ઘટે હવે. તો જો અહીંયા આવી ગયા છે. વાતાવરણ સરસ છે, તડકોય છે આજ તો. મેં હવે જેટલી વાર આવ્યા એટલી વાર તડકો છે આજે. તો જો મમ્મી કંઈક વાતો કરી આવ્યા છે એમની યારે, થેલો લઈને આવ્યા. હા, અને હે ધવલ, આમને કહીએ આપણે પછી સામાન વધારે છે, ઓલી ગાડી કાઢીને આપણને લઈ જાય. બાકી આપણને કઈ અંદર લગભગ મને નથી લાગતું છેક જવા દે. કીધું છોકરો એન્ટ્રી પડે ને પછી જવાનું તમતારે. ઓ બરાબર છે. ના ના બરાબર છે બધાય. હા, આપણે રંગે હાથે એને પકડી નહીં શકીએ. હા, એ વાત સાચી. એને બધું એનું હકેલીને પછી આવવાનું રહેશે, ગમે એ કરે ને. હા જો 8 દિવસથી મળ્યા નથી ને, એટલે જોજો હમણાં જોજો. ના આવે છે, આ એન્ટ્રી કરશે ને પછી તમને આવવા મળશે. એટલે આ છે ને એની બધી માયાજાળ હકેલીનો અહીંયા આવ્યો છે. હે, આ તો જે હા પટલા જ છે. પાણી પી લો. પાણી કેમ છે? મજામાં? હા, એકદમ મજામાં. તબિયત સારી ને? હા, વાંધો નહીં. તો જો ભાઈ મળવા આવી ગયા છે. ભાઈને એકદમ સરસ તબિયત છે, અને ઘરનું પાણી પીવું હતું ને એટલે એનો ફોન આવ્યો હતો. પાણીની બોટલ લેતા આવજો. અહીંનું કડક લાગે છે? બહુ કડક લાગે. હવે નો પીતા હોય ને ત્યારે તો બહુ જ લાગશે. તો જો અત્યારે પહોંચી ગયા છે બધા. જો ના, હવે જો આ એ માણસ છે કે જે ઘરે બ્લેન્કેટ કે ઓછી કોઈ ઉપાડતા નથી, અને અહીંયા હોસ્ટેલમાં આખું ગાડલું, મોટી સાઈઝનું ગાડલું પડીને જાય છે. બાકી ઘરવાળીનું તો કાંઈ કામ નથી કરતા. ભાઈ માટે બધાય કામ કરવા તૈયાર થઈ જવું આપણે. બાહુબલી, અમારા બાહુબલી. અને જો અહીંયા બોર કાયમ એટલું તો જોવા મળવાનું. જ્યારે આવીએ ને ત્યારે કેવો સરસ જો તો કડાકર. એટલે અમે જોઈએ. જો ભાગી ગયો બિચારો, દોડવા મળ્યો.
જો ભાઈ નાસ્તામાં અત્યારે પકોડા છે અને આ ભાઈએ કીધું પકોડા અહીંયા સારા આવે છે અને એ તો ખીર ખાવાય છે મજા આવી ગઈ ને? અને જો મમ્મી તો પહેલાં એનું કાયમનું છે ખાવાનું ભાળે ને ધરાઈ રહી ઓડકાર આવી જ જાય. અને જો ચાલો પકોડા ખાવા. આ તો ન્યૂ એડમિશનવાળા એક મળ્યા છે તો એમની સાથે ધવલ વાતો કરે છે કેવી રીતે લેવું શું લેવું. અને અહીંયા કેવલ અને મમ્મી બે છે ને રેખાભાઈ સાથે વાતો કરે વિડીયો કોલિંગમાં અને હું બેઠી છું. અને આપણે એક ડોક્યુમેન્ટ લાવ્યા હતા કેવલના બેંકના જે ડોક્યુમેન્ટ હોય ને એ, કેમ કે બેંકની અત્યારે પ્રોસેસ ચાલુ છે તો એમાં એની સિગ્નેચર કરવાની હતી અને ઈમેલ આઈડી લખવાનું હતું. તો અત્યારે બે કામ તો કરી નાખ્યું, એક સિગ્નેચર એક ઈમેલ આઈડી. એટલે આ બે કામ તો સરસ એવા થઈ ગયા છે. અને હવે કેવલભાઈએ ખીર તો ખાઈ લીધી છે. હવે આપણે કેક છે એ ખાઈ લેશે અને થોડી વાર અહીં બેસીએ પછી જમીન નીકળી જશે. તો અહીંયા જો મેન મમ્મીએ ફૂલ ડીશ લીધી. પહેલાં ઢોસા ખાવાની ઈચ્છા હતી ને મમ્મી? હા પણ અહીંયા ઢોસા અત્યારે નથી સાંજે. હા અત્યારે ઢોસા નથી એટલે હવે અત્યારે આપણે ખાવાની છે ફૂલ ડીશ. તો ફૂલ ડીશમાં શું છે? રોટલી, દાળ, પનીર. કયું શાક લીધું? એક બટેકા, એક પનીર અને કચુંબર છે. બરાબર, આ રીતે ફૂલ ડીશ છે. અને આ ભાઈનું પેટ ભરાઈ ગયું છે એટલે આનું તો નક્કી નહીં થોડું થોડું ખાશે ને. ધવલ રાઈસ લઈ આવ્યા. કયા રાઈસ લીધા? ફ્રાઈડ રાઈસ. તો ચાલો. અને આપણે છાશ લેવાની છે, પછી છાશ લઈ આવજો. તો જુઓ, આ એક ગાડલું મૂકેવા અને આ એક બીજું ગાડલું અમે લોકો લઈને જઈએ છીએ. આગળનું જે એક ગાડલું હતું ને એ ટૂંકું પડ્યું હતું એટલા માટે હવે આ ગાડલું ટૂંકું પડ્યું હતું એટલે નવું કરાવીને એ મૂક્યું અને આ જૂનું હતું ને લેતા જઈએ પાછા. એટલે જેટલો સામાન અમે લોકો લાવ્યા હતા ને એટલો જ સામાન અત્યારે પાછું લેતું જવાનું છે. ગાડલું છે અને મમ્મી પાસે પાછળ એક બેગ છે તો એ બધું જ અમારે લઈને જવાનું છે. સારું, ચલો હવે અમે છૂટા પડીએ છીએ. આ નથી જોવા દીધી, કહી દો. સારું, ચલો બાય બાય, મળીએ પછી હો ને. હા હા તમે ફ્રી થાવ ત્યારે કરવાનું. પપ્પા હવે તમારા દીકરા પાસે જઈ આવ્યા, તમે વાત કરી લીધી વિડીયો કોલિંગમાં અને તમારે બધા કામ પતી ગયા, ઓલા આધાર કાર્ડ વાળું ને બધું છે. અને અત્યારે શું ખાવ છો? ડાળિયા. અને હું ને મમ્મી અત્યારે ગયા હતા રેખા ફઈની હારે. ફઈની બધા ગયા હતા કુર્તી લેવા માટે અને અત્યારે મમ્મીએ એક કુર્તી રેગ્યુલર પહેરાય એવી લીધી છે અને બાકી જો કેટલું બધો બીજો સામાન લઈને આવ્યા. અને નાના આવ્યા. નાના મજામાં? આવો. તો જો જય શ્રી કૃષ્ણ. અને અહીંયા જો બધું સામાન આવી ગયો છે અને મરચાં કેટલું બધું શાકભાજી લઈ લીધું છે. તો ચલો હવે આપણે બાફવા માટે મૂકી દઈએ. ભાજી બનાવવાની છે તો ભાજી બાફવા માટે મૂકી દઈએ. તો અત્યારે વાગી ગયા છે 11 અને આજનો દિવસ આપણે અહીંયા પૂરો કરીએ છીએ કેમ કે અત્યારે 11 વાગ્યા છે એટલે આપણે જોવાનું છે ગેમ ઓફ થ્રોન્સનો કેટલામો એપિસોડ? 5મી સિઝન, 8મો એપિસોડ. બોલો, 5મી સિઝન પૂરી થવાઈ અને આ સિરીઝ મને એટલી ગમી ગઈ છે ને કે ધવલ કેટલા દિવસથી એવું કહે છે કે આપણે ઓલું પિક્ચર જોઈએ એવા 2 પિક્ચર એને ગોતી રાખ્યા છે આપણે અમારા બેન જોવા માટે. બટ એ હું જોતી જ નથી પણ મેં ના પાડી, ના પિક્ચર નહીં, પહેલાં આ સિરીઝ પૂરી કરું પછી જ પિક્ચર. બરાબર, એને એટલા માટે ભાઈ મને તો પર્સનલી બહુ જ ગમી છે. તો જો કોઈ મારા જેવું હોય એવું લાગતું હોય કે આ સિરીઝ જોવી છે તો જરૂર જોજો. સાથે સાથે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ.